અમદાવાદમાં 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। રથમાં રાત વિતાવ્યા બાદ ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થયા છે। વાજતે ગાજતે અને વિધિવત રીતે મંદિરમાં ભગવાનનો પ્રવેશ થયો અને પ્રવેશ બાદ ભગવાનના દર્શનાર્થે મંદિરે ઉમટ્યા છે ભક્તો। તો થોડી જ વારમાં ભગવાન નિજ મંદિરમાં ફરીથી સ્થાપિત થશે અને જે રીતે એક લોકવાયકા છે તે લોકવાયકા પ્રમાણે જ્યારે રથયાત્રા વખતે ભગવાન જગન્નાથજી રૂકમણીને કીધા વગર જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે પાછા આવ્યા બાદ રૂકમણીજી તેમને ઘરમાં એટલે કે મંદિરમાં નથી આવવા દેતા। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે જે એક લોકવાયકા છે અને તે લોકવાયકા પ્રમાણે રથયાત્રા સંપૂર્ણ થાય એટલે કે ભગવાન પાછા નિજ મંદિરે આવે ત્યારે તેમને રાતવાસો કરવો પડે છે અને વહેલી સવારે તેમને મંદિરમાં ફરીથી સ્થાન મળતું હોય છે। શું વધુ માહિતી? મિથુન, લોકવાયકાની વાત કરું એની પહેલાં એ દ્રશ્યો હાલના અત્યારે બતાવી રહ્યો છું। એ વિધિ જે ચાલી રહી છે એ જે ભગવાન એ રથમાં સવાર જે છે જેમણે આખી રાત એ રાતવાસો એ રથમાં એ મંદિરની બહાર કર્યો છે એ ભગવાનને હવે ફરી એકવાર મંદિરમાં એ બિરાજવાની એ વિધિ ચાલી રહી છે। હમણાં જ અહીંયા એ નજર ઉતારવાની વિધિ સાથે એ આરતી એ પૂજન જે છે એ પત્યું અને હવે એ ગજરાજ અહીંયા લાવવામાં આવ્યા છે। એ ગજરાજની સાથેની એ વિધિ આગળ વધારીને ભગવાનને વિધિવત રીતે એ રથમાંથી ફરી એ મંદિરમાં તેમની જગ્યા ઉપર એ બિરાજમાન જે છે એ કરવામાં આવશે। જે પ્રકારે આ રથયાત્રા એ નીકળી અને એ રથયાત્રામાં જે ભગવાન એ મામાના ઘરે એ ગયા અને ત્યાં તેમને જે મેજબાની માણી અને એ બાદ જ્યારે તેઓ પરત ફરે છે ત્યારે એ દંતકથા પ્રમાણે તેમની પત્ની તેમને આવતા રોકે છે અને પોતાને લીધા વગર કેમ ગયા માટે તેઓ અંદર ન આવે, પ્રવેશ નહીં, એવી દંતકથા છે અને માટે તેમને એ રાતવાસો જે છે એ રથમાં કરવો પડે છે। એ દંતકથા મુજબ આ જે રાતવાસો એ ભગવાનનો એ રથમાં જોવા મળ્યો કે જ્યાં કાલે તો એ નગરચર્યાએ નીકળેલા એ ભગવાનના લોકોએ દર્શન કર્યા જ, પરંતુ વહેલી સવારથી આ રથમાં સવાર ભગવાનના લોકો દર્શન કરવા માટે અહીંયા ઉમટ્યા છે અને હજુ પણ એ લોકોની સંખ્યા જોઈ શકાય છે। અને અત્યારે જોઈ શકાય છે એ દિલીપદાસજી મહારાજ તેઓ એ ગજરાજનું પૂજન સાથે ભગવાનનું પૂજન એ રથનું પૂજન એ કરી રહ્યા છે, આરતી કરી રહ્યા છે અને એ બાદ આગળની એ વિધિ કર્યા બાદ ભગવાનને રથમાંથી જે છે એ મંદિરમાં એ લઈ જવામાં આવશે, ત્યાં બિરાજવામાં આવશે। એ હાલ વિધિ ચાલી રહી છે અને તેની પહેલાં સવારે એ મંદિર એ શુદ્ધ કરવા એ સ્વચ્છ કરવાની પ્રક્રિયા પણ એ જોવા મળી કે જ્યાં મંદિર સાથે આખું એ પ્રાંગણ જે છે એ સાફ જે છે એ કરવામાં આવ્યું છે, જ્યાં સેવકો દ્વારા એ કામગીરી કરવામાં આવીને અત્યારે જોઈ શકાય છે કે પ્રસાદ એ ગજરાજને જે છે એ આપવામાં આવી રહ્યો છે અને એ લાઈવ એ સીધા દ્રશ્યો બસ હવે થોડી ક્ષણ જે છે કે જ્યારે આ વિધિ પૂર્ણ થયા બાદ એ ભગવાન તેમના નિજ સ્થાન ઉપર બિરાજશે અને એ બાદ રૂટીન જે દર્શન કરવા માટે લોકો આવતા હોય છે એવો માહોલ જોવા મળશે। પરંતુ આ 2 દિવસનો આ માહોલ એ વિધિ જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર જે છે એ અહીંયા બની છે। મિથુન, જી, આભાર દર્શન માહિતી આપવા બદલ।